નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ શ્રીમંત બાપના દીકરા સાથે બનેલી એક ઘટના વિશે. સજન શાહે લગ્ન માટે છોકરીઓ જોવાનું શરૂ કર્યું, પણ સારો બેટ્સમેન જેમ પહેલી ઓવરના પહેલા જ દડે ક્લીન બોલ્ડ થઈ જાય એવું જ એની સાથે બન્યું. એણે પ્રથમ કન્યા રત્ન જોયું એ જ એની આંખમાં વસી ગયું. સજનની ફોઈએ તો એને કહ્યું પણ ખરું, ભાઈ આવું તે કંઈ હોતું હશે. આપણું ઘર ઊંચું છે, બિઝનેસ મોટો છે, તારા પપ્પાની આબરૂ સારી છે, તારામાં પણ કોઈ કહેવા જેવું નથી. હું તો માનું છું કે તારે 101 છોકરી જોઈ લેવી જોઈએ, પછી જ નિર્ણય લેવાય. વિધવા ફોઈ સજનના પરિવારમાં જ રહેતા હતા. પપ્પા, મમ્મી, ફોઈ અને સજન, આટલો જ પરિવાર હતો. કોઈ ફોઈની વાત સાવ સાચી હતી. સજનના પપ્પા મુકુંદભાઈએ જાત મહેનતથી એ બિઝનેસ જમાવ્યો હતો. એક નાની ફેક્ટરીથી શરૂઆત કરીને 20 વર્ષમાં મુકુંદરાય વાર્ષિક 1200 કરોડ રૂપિયાના ટર્નઓવર સુધી પહોંચી ગયા હતા. સજન એની જ્ઞાતિનો મોસ્ટ એલિજિબલ બેચલર હતો. એનો દેખાવ, એની સ્માર્ટનેસ, એની ડિગ્રી, એના પપ્પાની આર્થિક સમૃદ્ધિ, આ બધું સર્વશ્રેષ્ઠ હતું. એ જ્ઞાતિની કે સમાજની કોઈ પણ રૂપસુંદરી તરફ પાપણનો પલકારો મારે તો એ સુંદરી એના જીવનમાં આવી પડે. આવા યુવાને પ્રથમ મુલાકાતમાં જ ગતિ નામની છોકરી માટે હા પાડી દીધી. સ્વયં ગતિને પણ સજનના આવા ત્વરિત નિર્ણયથી આશ્ચર્ય થયું હતું. એણે તો હસીને પૂછી પણ લીધું હતું, ખરા છો તમે? હજુ તો આપણે માંડ 2-5 વાક્યોની જ આપલે કરી છે. નથી તમે મને એક પણ સવાલ પૂછો. મારી આવડત, મારા શોખ, મારું ભણતર, મને રાંધતા આવડે છે કે નહીં, મારો સ્વભાવ, આ બધું તો તમે પૂછ્યું જ નહીં. બસ આપણે હસ્યા મળ્યા, 4-5 વાક્યોની આપલે કરી, એટલામાં તમે મને પસંદ કરી લીધી. હા, તમને પસંદ કરવા માટે આટલું જરૂરી હતું તો પછી બીજા યુવાનો અને યુવતીઓ મેરેજ નક્કી કરતા પહેલા ડેટિંગ કરે છે. એકબીજાને સમજવા માટે 100 થી 200 સવાલોનું પ્રશ્નપત્ર તૈયાર કરે છે. એ બધું તમને વ્યર્થ લાગે છે? સજન હસી પડો. વ્યર્થ નહીં, વાહિયાત લાગે છે. વાહિયાત. વાહિયાત? હા, વાહિયાત. લગ્ન પહેલાની મુલાકાતો, ઇન્ટરવ્યુ, એકમેકને જાણવાનો પ્રયાસ, આ બધું જ વાહિયાત હોય છે. એ સામેના પાત્રને છેતરવાનો અભિનય માત્ર હોય છે. આવી મુલાકાતોમાં બંને પાત્રો પોતાના શ્રેષ્ઠ પાસાઓ રજૂ કરવાનો જ પ્રયાસ કરતા હોય છે. ક્યારેય કોઈ એવું કબૂલ નથી કરતું કે મારામાં આટલી આટલી ખામીઓ રહેલી છે. સર્વશ્રેષ્ઠ વસ્ત્રો, મેકઅપ, સારી સારી વાતો, મિલનસાર સ્વભાવ વગેરે. એકવાર લગ્ન થઈ જાય એ પછી ઘરમાં ભંડારાયેલા અવગુણોનું પોટલું સપાટી પર ડોકાય છે. અને પછી લગ્ન જીવનમાં ગરબડો થવા માંડે છે. તો પછી તમે મારામાં શું જોયું? તારો દેખાવ, તારું રૂપ, તારી સ્માર્ટનેસ અને તારું સ્મિત. સાચું કહું તો બાહ્ય શારીરિક સૌંદર્ય જ એકમાત્ર એવી વસ્તુ છે જે યથાર્થ સ્વરૂપમાં જોઈ શકાય છે. હા, થોડો ઘણો મેકઅપ કરીને તમે એમાં પણ ચમકદમક ઉમેરી શકો છો, પણ નાક નકશો મહદઅંશે બદલાતો નથી. માટે મેં તો તારું રૂપ જોયું છે. માયેલા ગુણો તો મહાદેવ જાણે. પોતાના રૂપની પ્રશંસા કઈ સ્ત્રીને સાંભળવી ન ગમે? ગતિ પણ ખુશ થઈ ગઈ. એણે તો સજન સાથેની મુલાકાત પહેલા જ જાણી લીધું હતું કે એ કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતો એ શ્રીમંત દંપતીનો મેનેજિંગ ડિરેક્ટર છે. એની સાથેના 4 ફેરા એટલે જિંદગીનું આમૂલ પરિવર્તન. સાવ સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પિતાના ઘરમાંથી એ ઉચકાઈને રાતોરાત સમૃદ્ધિથી ઉભરાતા પતિના ઘરમાં પહોંચી જવાની એ ચમત્કારિક ઘટના. જે નિર્ણય લેવાનો હતો તે માત્ર સજને જ લેવાનો હતો. ગતિએ તો માત્ર પ્રગતિ જ કરવાની હતી. ચટ મંગની પટ બ્યાહ બંનેના લગ્ન ઉજવાઈ ગયા. સજનના પપ્પા મુકુંદભાઈ લગ્નના 4 દિવસ પહેલા છાના છપના ગતિના ઘરે જઈને ભાવિ વેવાઈના હાથમાં 51 લાખ રૂપિયા મૂકી દીધા. વેવાઈ, મન મૂકીને ખર્ચ કરજો, અમારું ખરાબ દેખાવું ન જોઈએ. રૂપનો ખજાનો ધનના ખજાના સાથે જોડાઈ ગયો. સજનનો શયનખુંડ એ સમૃદ્ધિથી તો ચમકતો જ હતો.
હવે સૌંદર્યથી પણ ઝગમગી ઉઠ્યો. 1 મહિનાનું હનીમૂન સ્વિટ્ઝરલેન્ડમાં માણીને સજન ગતિ ઘરે પાછા ફર્યા. જિંદગી ધીમે ધીમે રોજિંદા ઢાંચામાં ગોઠવાતી ગઈ. સજને પોતાનો બિઝનેસ સંભાળી લીધો. એક દિવસ એકાંતની પળોમાં ગતિએ સજનની આગળ વાત મૂકી. સજન, આખો દિવસ હું ઘરમાં રહીને કંટાળી જાઉં છું. મારા માટે કોઈ કામ છે જ નહીં. ઘરકામ માટે 10 થી 12 ફૂલ ટાઈમ માણસો રાખેલા છે. આમ ને આમ તો હું 6 મહિનામાં જાડી ફાડી થઈ જઈશ. મારું ફિગર બગડી જશે. ના હો, એવું ન બને. એવું તો મને જરા પણ નહીં ગમે. બોલ, તારે શું કરવું છે? જીમ જોઈન કરવું છે? હા, એ તો હું કરીશ જ, પણ મારો વિચાર આપણી ઓફિસમાં રસ લેવાનો થાય છે. તારો બોજ પણ હળવો થશે અને મારો સમય પણ પસાર થઈ જશે. ઇટ્સ એ ગુડ આઈડિયા. સારા કામમાં મોડું શા માટે? હું આવતીકાલે જ મેનેજરને કહીને તારે માટે અલગ ઓફિસ તૈયાર કરવાની વ્યવસ્થા કરાવું છું. 1 તારીખથી તું આવવાનું શરૂ કરી દેજે. સજને પત્નીની ઈચ્છાને વધાવી લીધી. એ પછીના મહિનાની 1 તારીખથી ગતિએ એ બિઝનેસમાં પતિની જવાબદારી સંભાળી લેવાનું શરૂ કર્યું. 250 કર્મચારીઓનો સમૂહ ઉત્સાહમાં આવી ગયો. સિનેમાની હિરોઈન જેવી આકર્ષક દેખાતી ગતિ બધાને ગમી ગઈ. એના દેખાવ ઉપરાંત બધાની સાથેનું વર્તન પણ ખૂબ સારું હતું. સજન પણ પત્નીની કામગીરીથી ખુશ હતો. એક દિવસ એણે જ સામે ચાલીને કહ્યું, હું જાણું છું કે તારું કામ દિન પ્રતિદિન વધતું જાય છે. હા, મને પણ લાગે છે કે હું એકલી આટલા બધા કામને પહોંચી શકતી નથી. આઈ સજેસ્ટ યુ વન થિંગ. શું? તું એક પર્સનલ આસિસ્ટન્ટ રાખી લે. શી વિલ લુક આફ્ટર ઓલ યોર વર્ક. ભલે એને સેલરી આપવી પડે, પણ તારા કામનો બોજ અડધો થઈ જશે. ગતિ 1 અઠવાડિયામાં પતિની સૂચનાને અમલમાં મૂકી દીધી. જોકે આ કામ માટે આવેલી 10 છોકરીઓમાંથી એક પણ એને પસંદ પડી નહીં. ના છૂટકે એક યુવાન પર એણે મોહર મારવી પડી. મોનાક તરવૈયો યુવાન હતો. ભલે આર્ટ્સ ગ્રેજ્યુએટ હતો, પણ એનામાં ધંધાકીય સૂઝ સમજ સારી એવી હતી. એનામાં ઓફિસ વર્ક ઉપરાંત બહારનું બેંકનું કામકાજ, ખરીદીનું કામ, પબ્લિસિટી વર્ક ઉપરાંત ગતિના અંગત પરચુરણ કામો કરી આપવાની ફાવટ પણ સારી એવી હતી. મોનાર્ક, અમારી માટે કોલકાતાની ફ્લાઇટની ટિકિટ બુક કરાવી લાવીશ? મોનાર્ક, આજે અમારે માટે હોટલ મેરેડિયનમાં 2 ટેબલ રિઝર્વ કરાવી આપીશ? આજે મારા ભાઈનો બર્થડે છે. હું ગિફ્ટ લેવા જઈ શકું તેમ નથી, તો પ્લીઝ. ગતિ પૂર્ણપણે મોનાર્કની આવડત ઉપર આધાર રાખતી થઈ ગઈ. ક્યારેક ગતિએ સ્વયં પણ મોનાર્કની સાથે બહાર જવું પડતું હતું. ગિફ્ટની પસંદગી કોઈ મોનાર્ક એકલો જ થોડો કરી શકે. ધીમે ધીમે ઓફિસમાં ગણગણાટ થવા માંડ્યો. સજનના કાન ઉપર પણ વાત આવી. મેડમ અને મોનાર્ક દરરોજ 5 થી 6 કલાક ક્યાંક ગાયબ થઈ જાય છે. સાહેબ, જરાક નજર રાખો. સજને નજર રાખી તો ચોંકી જવાય તેવું સત્ય બહાર આવ્યું. ગતિ અને મોનાર્ક દૂરના એક ખાલી બંગલામાં રોજ સુવાળું સાનિધ્ય માણવા ઉપડી જતા હતા. ગતિના મોબાઈલમાં સચવાયેલા ઢગલાબંધ મેસેજ વાંચીને સજનને ખાતરી થઈ ગઈ કે એમનો પગારદાર કર્મચારી મોનાર્ક તો ગતિનો જાનુ, બાબુ અને મોનું બની ગયો હતો. ખરા આઘાતની વાત તો હવે આવે છે. એક રાતે સજને પત્નીને સામે બેસાડીને આકરી પૂછપરછ શરૂ કરી. ગતિએ કહી દીધું, મોનાર્ક અને હું વર્ષોથી પ્રેમમાં હતા, છીએ અને રહીશું. એ કોલેજમાં પણ મારી સાથે જ હતો. સજને ભયંકર ઝઘડો કર્યો. પરિણામ શું આવ્યું? ગતિ એના ઘરમાંથી નીકળી ગઈ. ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ કરી દીધી. પ્રતિષ્ઠા જવાના ડરથી સજને સમાધાન કરી લીધું. 50 કરોડ રૂપિયા આપીને ગતિને મુક્ત કરી દીધી. આજે ગતિ અને મોનાર્ક પતિ પત્ની છે. નાના પાયે ધંધાની શરૂઆત કરી રહ્યા છે. સજન હજુ બેફાઈના આઘાતમાંથી બહાર આવી શક્યો નથી. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહો મારી ચેનલ સાથે.
જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી રામ.